વિચારો, એક દેશની સેના બીજા દેશમાં ઘૂસે છે અને ત્યાંના રાષ્ટ્રપતિનું જ અપહરણ કરી લે છે. કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે નહીં? પણ એક સ્ત્રોતનો દાવો છે કે આવું હકીકતમાં બન્યું છે. ચાલો આ આખા દાવાને જરા બારીકાઈથી સમજીએ. તો આખા દાવાનો સેન્ટ્રલ પોઈન્ટ આ છે. સ્ત્રોતનું કહેવું છે કે 3 જાન્યુઆરીએ અમેરિકન મિલિટરીએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ઉઠાવી લીધા. હવે આ કોઈ નાની સૂની વાત તો છે જ નહીં, બરાબર ને? તો આ વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે આ સ્ત્રોત પ્રમાણે આટલું મોટું અને અશક્ય લાગતું ઓપરેશન આખરે પાર પડ્યું કઈ રીતે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આવું કરવાની જરૂર શું પડી? કોઈ પણ મોટા ઓપરેશન પાછળ કોઈક તો કારણ હોય જ છે. અહીંયા સ્ત્રોત આપણને બે અલગ અલગ કહાણીઓ બતાવે છે. એક તરફ દુનિયાને બતાવવા માટેનું કારણ હતું. સત્તાવાર રીતે એવું કહેવાયું કે રાષ્ટ્રપતિ માદુરો ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ છે. પણ સ્ત્રોતનો દાવો કંઈક અલગ જ છે. એ કહે છે કે આ તો માત્ર એક બહાનું હતું. અસલી મકસદ તો હતો વેનેઝુએલાના તેલ, લિથિયમ અને સોનાના અઢળક ભંડાર પર કબજો જમાવવાનો. હવે આટલું મોટું ઓપરેશન આટલી ચોકસાઈથી કરવું એ ઘરના ભેદી વગર શક્ય જ નથી. સ્ત્રોતનું પણ એ જ કહેવું છે. તો સવાલ એ છે કે દગો કોણે કર્યો? ચાલો જોઈએ કે આ કથિત ષડયંત્રની જાળ કેવી રીતે ગોઠવાઈ. સ્ત્રોતનો આરોપ સીધો રાષ્ટ્રપતિ માદુરાના પોતાના જ ડેપ્યુટી કમાન્ડર ઇન ચીફ પર છે. કહેવાય છે કે એમણે જ CIAને બધી અંદરની માહિતી પહોંચાડી. આ વ્યક્તિને એક કોડનેમ આપવામાં આવ્યું હતું, કાર્ડિનલ, અને આ કાર્ડિનલ જ આખા ઓપરેશનની સૌથી મહત્વની કડી સાબિત થયા. અને જે માહિતી લીક થઈ એ જોઈને તો નવાઈ લાગે. મતલબ ખાલી ઉપરછલ્લી વાતો નહીં, રાષ્ટ્રપતિનો આખા દિવસનો શિડ્યુલ, કેટલા ગાર્ડ્સ ક્યાં હશે, ભાગવાના ગુપ્ત રસ્તા કયા છે, ત્યાંથી લઈને રાષ્ટ્રપતિના રૂમની દિવાલો કેટલી જાડી છે અને બારીઓ ક્યાં છે, આવી નાની નાની ડિટેલ્સ પણ કથિત રીતે દુશ્મનને આપી દેવામાં આવી હતી. તો એકવાર ઘરના ભેદી પાસેથી બધી જ ગુપ્ત માહિતી હાથમાં આવી ગઈ, પછી શરૂ થયું અસલી એક્શન. સ્ત્રોત મુજબ એક એવા જબરદસ્ત લશ્કરી હુમલાની યોજના બની જે એકસાથે અનેક મોરચે ત્રાટકવાની હતી. વિચારો તો, એકસાથે 150 વિમાનો હુમલો કરવા પહોંચી જાય. આ આંકડો જ બતાવે છે કે આ હુમલો કેટલો ભયાનક અને મોટા પાયે પ્લાન કરાયો હતો. આનો હેતુ જ એ હતો કે સામેવાળાને સાંભળવાનો કોઈ મોકો જ ન મળે. પણ અહીંયા પહેલો વાર ગોળી કે બોમ્બથી નહોતો થયો. સ્ત્રોત કહે છે કે પહેલો હુમલો હતો ઇલેક્ટ્રોનિક, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનને અંધ બનાવી દેવાનો. એ જોઈ જ ન શકે કે શું થઈ રહ્યું છે. આ ખરેખર બહુ ચાલાકીથી ગોઠવાયેલી જાળ હતી. સ્ત્રોત જે રીતે સમજાવે છે મુજબ પહેલા અમેરિકન વિમાનોએ નકલી સિગ્નલ મોકલીને વેનેઝુએલાના રડારને કન્ફ્યુઝ કર્યા. જ્યારે ત્યાંના ઓપરેટરોએ એ જોવા માટે રડારનો પાવર વધાર્યો, બસ એ જ ભૂલ થઈ. અમેરિકન વિમાનોએ એ જ પાવરફુલ સિગ્નલને પકડી પાડ્યો અને સીધી રડાર કિલર મિસાઇલ છોડી દીધી. કહેવાય છે કે માત્ર 9 સેકન્ડમાં 12 રડાર સ્ટેશન ખતમ. તો જેવી વેનેઝુએલાની સંરક્ષણ પ્રણાલીની આંખો એટલે કે રડાર સિસ્ટમ નકામી થઈ ગઈ, બસ પછી તો આકાશ ખુલ્લું હતું. સ્ત્રોત મુજબ આ પછી શરૂ થયો અસલી હવાઈ હુમલો, જેમાં અલગ અલગ પ્રકારના વિમાનોએ તબાહી મચાવી. અને આ કોઈ સાધારણ હુમલો નહોતો. તમે જુઓ તો, લશ્કરી ઠેકાણાઓ પર કાર્પેટ બોમ્બિંગ માટે B-52, ઊંડાણમાં જઈને ચોક્કસ નિશાન સાધવા માટે B-1 લાન્સર, જમીની સૈનિકો માટે રસ્તો સાફ કરવા હેલિકોપ્ટર્સ, મોટા પાયે કમાન્ડો ઉતારવા ચિનૂક. મતલબ કે જમીન, હવા અને સમુદ્ર ત્રણેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું હતું. અને આ આખા હુમલાને કોઓર્ડિનેટ કરવા માટે આકાશમાં એક ઉડતું કમાન્ડ સેન્ટર પણ હતું. તો આખા દેશને બોમ્બમારાથી ધમરોળીને અને દુનિયાથી અલગ પાડી દીધા પછી હવે વારો હતો ઓપરેશનના છેલ્લા અને સૌથી નાટકીય તબક્કાનો, રાષ્ટ્રપતિનું અપહરણ. અને આ અંતિમ હુમલો પણ ટેકનોલોજીથી જ શરૂ થયો. સૌથી પહેલાં એક સાયબર હુમલો થયો, એક વાયરસ એક્ટિવેટ કરાયો અને આખા દેશની લાઇટો ગુલ, પાવર બ્લેકઆઉટ, GPS બંધ, કોમ્યુનિકેશન બંધ. દેશ અંધારામાં અને ગૂંચવણમાં ડૂબી ગયો. અને બસ આ જ અંધાધૂંધી વચ્ચે ડેલ્ટા ફોર્સના કમાન્ડો રાષ્ટ્રપતિ ભવનની છત પર ઉતર્યા અને માદુરોને પકડી લીધા. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી મજબૂત અને કિલ્લેબંધ બિલ્ડિંગમાં, એ પણ ગાઢ અંધારામાં, કમાન્ડોને ખબર કઈ રીતે પડી કે માદુરો કયા રૂમમાં છે? સ્ત્રોત આનો જવાબ એક એવી ટેકનોલોજીમાં આપે છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે. સ્ત્રોતનો દાવો છે કે કમાન્ડો પાસે એક ખાસ ડિવાઇસ હતું, વોલ પેનિટ્રેટિંગ રડાર. આ ડિવાઇસની મદદથી તેઓ સ્ટીલની જાડી દિવાલોની આરપાર જોઈ શકતા હતા. એ શરીરની ગરમીને પકડીને બતાવી દેતું હતું કે અંદર કોણ ક્યાં છે.
અને બસ આ જ ટેકનોલોજીની મદદથી તેમણે માદુરોનો ચોક્કસ રૂમ શોધી કાઢ્યો. ઓપરેશનના અંતમાં સ્ત્રોત કહે છે કે રાષ્ટ્રપતિ માદુરોને હેલિકોપ્ટર દ્વારા એક અમેરિકી યુદ્ધ જહાજ USS ઇવો જીમા પર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી જ એમનો ફોટો આખી દુનિયામાં જાહેર કરવામાં આવ્યો, એ બતાવવા માટે કે મિશન સફળ રહ્યું. પણ આ કહાણી અહીંયા પૂરી નથી થતી. સ્ત્રોત આ ઘટનાનો ઉપયોગ ખાલી એક સ્ટોરી કહેવા માટે નથી કરતો. એ આનો ઉપયોગ આધુનિક યુદ્ધ અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક મોટી અને ગંભીર ચેતવણી આપવા માટે કરે છે. સ્ત્રોત મુજબ આ એક આખી પ્લેબુક છે, એક ફોર્મ્યુલા છે, જેનો ઉપયોગ શક્તિશાળી દેશો નાના દેશોમાં સરકાર ઉથલાવવા માટે કરે છે. પહેલાં આર્થિક દબાણ લાવો, પછી દેશને દુનિયાથી અલગ પાડો, સોશિયલ મીડિયાથી અંદર અશાંતિ ફેલાવો અને છેલ્લે લોકશાહીના નામે લશ્કરી હુમલો કરી દો. અને આ બધાનો સાર એક જ વાત પર આવીને અટકે છે: ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ. સ્ત્રોતનો મુખ્ય મુદ્દો એ છે કે જો કોઈ દેશ સોફ્ટવેરથી લઈને લશ્કરી હથિયારો સુધી દરેક વસ્તુ માટે બીજા દેશો પર નિર્ભર રહે તો એ ખરેખર ક્યારેય આઝાદ નથી. આને સમજવા માટે સ્ત્રોત એક ચોંકાવનારું ઉદાહરણ આપે છે. દાવો એવો છે કે વેનેઝુએલાના પાવર ગ્રીડને બંધ કરવા માટે જે વાયરસનો ઉપયોગ થયો એ એક સામાન્ય માઇક્રોસોફ્ટ કે મેકબુકના સોફ્ટવેર અપડેટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ચેતવણી બહુ સ્પષ્ટ છે. જો તમારી પોતાની ટેકનોલોજી નથી તો કોઈ બહાર બેઠો વ્યક્તિ એક બટન દબાવીને તમારા આખા દેશને બંધ કરી શકે છે. અને જો આપણે આ કથિત હુમલાનું વિશ્લેષણ કરીએ તો આ ચાર્ટ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે: લશ્કરી તાકાતનો હિસ્સો માત્ર 40% હતો. બાકીનો 60% હુમલો તો ઇલેક્ટ્રોનિક વોરફેર, સાયબર એટેક અને ઘરના ભેદી પર આધારિત હતો. એટલે કે યુદ્ધ હવે માત્ર સરહદ પર નથી લડાતું. તો આ સ્ત્રોતનો છેલ્લો અને સૌથી મોટો નિષ્કર્ષ એ જ છે કે આજની દુનિયામાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તે કોઈપણ દેશની પરંપરાગત સંરક્ષણ પ્રણાલી એટલે કે ટેન્ક, તોપ અને સૈનિકોને નકામા બનાવી શકે છે. અને આ જ વાત આપણને એક મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. આજના યુગમાં જ્યાં ટેકનોલોજી જ સર્વસ્વ છે, શું કોઈપણ રાષ્ટ્ર ખરેખર સંપૂર્ણપણે સાર્વભૌમ એટલે કે આઝાદ રહી શકે છે?